મારા મમ્મી જો અહીંયા ઠેલી હિરકી કરે છે. ઓ ઓ ઓ જો હું આવ્યો ને એટલે અહીંયા મારા પપ્પા સૂતા છે. હલો પપ્પા, ખાવા લો ખાવા હાલો. ફાઇનલી હે કે મારે જવું છે બકાલું લેવા, તે બકાલું લેતો આવું. જય માતાજી, જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અહીંથી જ તે બરાબર છે ને. અત્યારમાં મસ્ત મજાના હે ગયા શેકલા બોલે છે, મસ્ત અવાજ આવે, એક નંબર. હાલો હે કે આજ તો અમારે આવી સવાર પડી છે તો તમને પણ બહુ મજા આવશે. અને મારા પપ્પાને ખાવા બેસી જજો. અહીંયા મારા પપ્પા ખાતા હા હમણાં મારી મમ્મી આપી દીધું છે બરાબર. અહીંયા મારા મમ્મી પાસે અને મારા મમ્મી કામ કરે. જો માં શું કરો એમાં? દતડિયું ગોતો, દતડિયું ગોતે મારા મમ્મી એમ છે. મારે કેટલી દાતડિયું છે એવું છે? હા હા મારા મમ્મી છે કે ઓલામાં શેકાતું હું ગુદ્દો હમણાં એવું છે. આમ લેટ ચાલુ હોય પણ છે કે અંધારું હોય એવું હોય. જો આમ અંધારું હોય બરાબર, અંધારું કેમ કે અહીંયા લેટ આમાં બધે અંધારું અંધારું જ લાગે ઘરની અંદર. કા મમ્મી? મારા મમ્મી છે એવું છે બરાબર કઈ. હા અંદર પડી છે, અંદર છે મળી ગઈ કાંઈ દાતડી મળી ગઈ છે મારા મમ્મીને. મારા મમ્મીને આવું કામ હોય ને અમારે છત્રી છે કારણ અંદર પડી હોય ને બારે પડી હોય એવું હોય. તો આપણે છે કે પેલા ચા પીવા જાવ છે. ચા પી હા હું કહેતા દૂધ લઈ આવજો. હા વાંધો નહીં તો હે કે બકાલામાં કાંઈક લાવજો. 500 નોટ જો ઓલામાં ડબરિયામાં પડી છે. હા પૈસા પડ્યા છે એમ કે બરાબર ને. આપણે ચા હે ને મેં અહીંયા ચોરી બરાબર છે. મારા મમ્મીને કંઈક આમને મૂકીને ઉયા રહી દે પછી કહ્યું ખબર ન હોય તે હાલો સા બાકી છે આપણી. મારો હે મારી મમ્મી હે કે જો આમ દવા સોંપડે છે. હા મમ્મી એવું છે. બસ ઓકે 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 થઈ ગયા એમ છે. હા રેડી ચોપડી દીધા. મારા મમ્મી હે કે ટિફિન તૈયાર કરી નાખ્યું અને આમાં હે કે બધી વસ્તુ છે જે કે દાંતડી જબો ને એવું આવું હોય બરાબર છે. તો ફેમિલી આગળ મારા મમ્મી હવે જાય અને આજ મસ્ત મજાની તડકી નીકળી ગઈ છે. જો એટલી મસ્તીની લાગે તડકી. અત્યારમાં નજારો કંઈક અલગ જ થઈ જાય એટલે બહુ મજા આવે એવું છે. આ બાજુ છે કે આ બાજુ મસ્તીનું છે અમારે પતરો. આ પતરાની ઉપર અમારે સાંયો રહે એટલે પડખ્યાવાળા વાયુની કાપતા નથી એટલે અમારા માટે બહુ સારું. અત્યારે તો નહીં ઓલો શું કહેવાય ઉનાળો કહેવાય કે ઉનાળો કહેવાય કે ઉનાળો તડકો પડે તારે ઉનાળો ન કહેવાય હે ઉનાળો ન કહેવાય ત્યારે તડકો બહુ પડે તારે. હા એમ છે. મારા પપ્પાએ જો ખાઈ લીધું છે એવું છે. તો મારા મમ્મી હવે હા જવાના છે દાડીએ. કાંઈ નહીં પપૈયા આ છે કારખાને જવાનું થાય ઘટક તો હમણાં જાય પછી ખબર પડે થોડીક વારમાં. નકર બીજા હીરા હોય કે એ આપણે બનાવવાના છે. થોડાક થોડાક આવડે છે, બહુ ઝાઝા બધા આવડતા નથી બરાબર ને. અહીંયા જો આમ શક્કી બેન અમારે ખાવા જો જાય ઉડીને વૈયા શક્કી બેન.
અને મારા મમ્મી જો અહીંયા ઠેલી હિરકી કરે છે. ઓ હા હાલો તો મારા મમ્મી ભેગા તો હું પણ ભાગું. ચાર્જિંગ અહીં પીડ્યું હતું લઈને જવાની. ફાઇનલી આપણે હવે જવું છે કામે અને ચાર્જિંગ ભલે પડ્યું ઘરે બરાબર. તો હવે અમારે ડાયરેક્ટ હાથથી જ દેખાઈ જાય અવિંતર. પછી અહીંયા જો એમાં હે કે ખૂટ્યો ઊભો છે. ઓલા આપણે મસ્ત મજા કંઈક ખાતો છે કેમ કે ના હે કે એટલામાં બહુ ખડ ઉગેલું છે કે એટલા માટે જો છે કે ઠેર સુધી મસ્ત મજાનું ખડ. આપણે કારખાના આવીને આ છે કે લોટ પડ્યા ને અને લીસન મારવાનું બાકી છે ખાલી એટલે લોટ પડ્યા છે. તો હાલો પહેલાં આપણે આ મશીનમાં લીસન મારવાની તો મારી દઈએ. આપણે દોરી ચાલો ટી-શર્ટ મારી દીધી છે. જો આટલા એ રહે આમાં ભરવાના છે ઓલાની અંદર લોટની અંદર. હાલો આપણે હે કે એક ટી-શર્ટ મારી દીધી એક લોટને. હવે છે કે આ એક લોટ પહેલાં બનાવી નાખી પછી બીજા લોટને મારી દે નહીં દાદા બરાબર. હવે પહેલાં તો આ પ્લેટ લૂસવી જોઈએ. આ માવાની એવું અહીંયા નાખે બોલ અહીંયા છે કે કચરા બેઠી છે. તો આવા કારખાનામાં અમારે હોય જ જે કરે. તમારા કારખાનામાં હોય છે હવે મારે જવાનું હતું ઘરે એટલે છે કે ખાવા અને અંધારું થઈ ગયું છે કેમ કે લાઇટ તો બંધ કરવી જોઈએ એવું છે. તો હાલો તો ભાગી ખાઈ લઈ. એમથી ભૂખ લાગી સવાર મારે એક જ છાત પીવાનું હોય ખાલી. એટલે જો હું આવ્યો ને એટલે અહીંયા મારા પપ્પા સૂતા છે. હલો પપ્પા ખાવા લઉં ખાવા હાલો. તો કે મારા પપ્પાને ખાવાનું દઈ દો પેલા બરાબર છે. તો આપણે હે કે હજી ઘણું વસ્તુ લેવા જવાનું છે એટલે પેલા લઈ લઈએ. અહીંયા જો આપણે હે કે બધું વસ્તુ લઈ લીધું છે અને શાકચાનું છે દૂધિયાનું. હાલો ખાવું હોય તો મસ્ત હાલો તો આપણે હે કે પેલા મારા પપ્પાને આપી દો પછી હું એ ખાઈ લઉં. તો હાલો ફેમિલી ખાવું હોય ને પી આવો. હવે ખાવાનું થઈ ગયું હતું આપણે પૂરું અને હવે ભાગવું છે કામે. પછી ચાર્જિંગ લઈ લીધું છે અત્યારે કેમ કે ચાર્જિંગમાં ફોન મૂકવો જોઈએ. સાંજે પાછું એડિટ કરવાનું થોડુંક એટલા માટે એવું છે. ત્યાં વાદળા થઈ ગયા છે મસ્ત મજાના. આજ વરસાદ આવે એવું લાગે છે મને. પણ આપણે છે કે ચાર્જિંગ અહીં મૂકી હતી બરાબર છે. હવે આપણે કામ કરવા માંડે આવડો વિવન ચાલુ કરી દીધું બરાબર છે. આપણું કટોળું ફોનને ફોન છે કે ગોઠવવો આ જગ્યાએ ગોઠવી દઈ આવી રીતનું બરાબર છે. ગોઠવાઈ ગયો એકદમ રેડી કરી.
જવાનું છે ઘરે એટલે હે કે ચાર્જિંગ લઈ લીધું છે આપણા હાથમાં અને ભાગી ગયા. એવો કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે મસ્ત મજા. હજી મારે છે કે બકાલું લેવા જવાનું છે એટલે ફાઇનલી છે કે મારે જવું છે બકાલું લેવા. તે બકાલું લેતો આવું. હું લાવવાનું છે સવારે કીધું હતું મારી મમ્મી સોળી લાવવાનું કહેતા હતા, ખબર નહીં હવે ના મળે છે એ મને વિડીયો ઉતરે તો ઉતારી. ભાઈ આપણું બકાલું લઈને હવે ભેગા છે ઘરે. ભાઈ આને અહીંયા મૂકવાનું છે, ઘડીક વાર મૂકી દઉં પછી મારા મમ્મી આવીને જોશે એવું છે. હું શાનું શાક બનાવવા જ તો હું પણ એવું લાગશે ને થોડીક મદદ કરાવી હતી. એનું શાક બનાવવા છે, મળવાનું હોય તો મળી નાખીએ આપણે એવું છે. તો અહીંયા છે કે આપણે લઈ લીધું છે અને શું કે કાથરોટ અને આ થાળી. કેમ કે છે કે મારા મમ્મી કાંઈ નક્કી નહીં હજી મોડા આવે કેટલા વાગે એમ પહેલાં હું આ મળી નાખું ભીંડાને બધાય. અને વાદળું સડી ગયું છે આવી રીતનું પછી દેખાડું જો. જો આમ જેવી તેવો વરસાદ ચાલુ થઈ ગયો ને અને આપણે છે કે ભીંડી મળાઈ ગઈ બધી. અને આ છે કે આપણે નોખું મૂકી દીધું હતું ને આપણે છે કે હવે આને અહીં ઢાંકી દીધું કેમ કે મને હજી શાક બનાવતા આવડતું નથી. આ ભીંડાનું શાક નથી આવડતું. બીજું ને એ કાંઈ બિલ્લો બેઠો શાંતિથી જો. ને આપણે છે કે ભીંડાનું શાક આપણે કોઈ દિવસ બનાવ્યું નથી એટલે મને આવડતું નહીં. ને આપણે છે કે આ શાકો બનાવી મૂકી દી જો ભાઈ છે હવે કા મમ્મી. તો હે કે હું હે કે બકાલું છે કે મળી નાખ્યું અને હા પણ મેં બકાલું હે કે મળી નાખ્યું બરાબર. હા તમે શાક મૂકી દો, હું વિડીયો એડિટ કરી આવું. તો મારા છે કે આ વિડીયો બનાવું કે અત્યારે હા ને ના હે કે હા આપણે હે કે તો હવે હે કે વિડીયો એડિટ કરવાનો છે અને વરસાદ જેવો તેવો આવી ગયો છે જો આવી રીતનો કંઈક બહુ જાજો નહીં. હાલો હવે હે કે હું વિડીયો એડિટ કરી નાખું, મારે હજી કામ છે 2-3 એવું છે. હાલો તો આપણે હે કે વિડીયો હે કે અંદર એડિટ કરતા હા એટલે ત્યાં તો લેટ વહી ગઈ અને આપણો એડિટ થઈ ગયો વિડીયો. ને મારા મમ્મી શાક બનાવીને બેઠા છે, રંધાઈ ગયું બધું જો અત્યારે હે કે રંધાઈ ગયું ભીંડાનું શાક અને રોટલા. અને મારા પપ્પા અહીંયા બેઠા ને આ બિલ્લો અહીંયા આમ જો. અલે ભાઈ ખાવું તો હાલ તને આપું ખાવાનું હાલે. આ ભાઈ બેન વાહ 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 ભૂખો લાગે છે તો હું વધારે આપું. ભલે ખાતો કા મમ્મી પણ આ છે કે આ મીંદડો અમારે હે કે હા દૂધ ખાવે હાવ નાનો એવો જ હતો અમે કવડો મોટો કર્યો પણ અત્યારે છે કે અમારે ઘેર ઓછો આવે એવું છે કામાં. તો અહીંયા છે કે હવે શાક બની ગયું ને રોટલા ને એવું છે. તો આપણે ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે ખાઈ લઈ તમારે હાલો વાળું કરવી તો બાય બાય.